ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ શીખવાનો છે તેની અંદર 11th સાયન્સ પાર્ટ 1ની અંદર તમારું ફર્સ્ટ ચેપ્ટર છે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. એટલે કે કેમેસ્ટ્રી શીખવા માટે તમારે 11th સાયન્સ પાર્ટ 1નું ચેપ્ટર આ શીખવું જ પડે. તેની અંદર ઘણી બધી ડેફિનેશન આવે છે, ઘણા બધા લોસ આવે છે, ઓકે, ઘણા બધા કોન્સેપ્ટ આવે છે. તે તમારે શીખવા પડે. જો તમે સારી રીતે શીખી લો તો તમે આગળ ચેપ્ટર 2, 3 જે ક્રમમાં આવતા હોય તે ક્રમની અંદર બધા જ ચેપ્ટરો તમારે ઇઝી રહે. ઓકે, એટલે આ બેઝિક છે, પાયો કહેવાય. તો તમારી બુકનો પહેલો ટોપિક છે ડેવલપમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અથવા તો એપ્લિકેશન ઓફ કેમેસ્ટ્રી. તો રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીના ઘણી બધી એપ્લિકેશન છે, તેના ઘણા બધા ઉપયોગો છે. જેમ કે ખાતર બનાવવું હોય તમારે, ઓકે, ખાતર, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, પછી સાબુ, સોપ, મેટલ, ઓકે, નોન મેટલ, પછી સબ મેટલ. તો આ બધી ઘણી બધી વસ્તુ છે. રંગક છે. તો આ બધી ઘણી બધી વસ્તુઓ જે છે, ઓકે, કેમિકલ મટીરિયલ્સ, ઓકે, કેમિકલ સબસ્ટેન્સ, આ બધી જ વસ્તુને બનાવવાની અંદર કેટલાક કેમિકલનો યુઝ થતો હોય છે. તો કેમિકલ એટલે કે તેની સાથે સંકળાયેલી હોય કેમેસ્ટ્રી. ઓકે, તો આ કેમેસ્ટ્રીનો યુઝ ત્યાં પણ, તેની એપ્લિકેશન ત્યાં પણ જોવા મળે છે. પછી તમને ખબર હોય તો કેન્સર જે છે, કેન્સર જે રોગ છે, ડિઝીઝ છે, તેનું નિદાન માટે ઘણી બધી મેડિસિન પણ ઉપલબ્ધ છે બજારમાં. ઓકે, હમણાં તો તેમાંની એક સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની આ મેડિસિન પણ કેન્સરની સારવાર માટે ઘણી ઉપયોગી બને છે. તે પણ કેમેસ્ટ્રીના એપ્લિકેશનથી જ તે દવા આપણે ફાર્માસ્યુટિકલ એટલે કે તેની અંદર પણ કેમિકલ આવેલા હોય છે. ઓકે, તો કેમેસ્ટ્રીને લગતી જ વસ્તુ છે એટલે તેની એપ્લિકેશન પણ આ કેન્સરની સારવારમાં વપરાતી જે ટેક્સોલ અને સિસ્પ્લેટિન નામની બે મેડિસિન છે તેની અંદર પણ કેમેસ્ટ્રીની એપ્લિકેશન રહેલી છે. ઓકે, હવે આ એપ્લિકેશન તો ઘણી બધી છે કેમેસ્ટ્રીની, પરંતુ તે એક્ઝામમાં પૂછાય તેવો ટોપિક નથી. ખાલી આપણે દિમાગમાં હોવું જોઈએ કે ક્યાં ક્યાં કેમેસ્ટ્રી વપરાયેલી છે. જે એક્ઝામમાં પૂછાય તેવું છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો 1.2 નેચર ઓફ મેટર્સ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મેટર કોને કહેવાય તે આપણે શીખીશું. તો એનીથિંગ વિચ હેઝ માસ એન્ડ ઓક્યુપાય સ્પેસ ઇઝ કોલ્ડ મેટર. તો મેટર કોને કહેવાય સ્ટુડન્ટ? તો એનીથિંગ, દુનિયાની અંદર વર્લ્ડમાં રહેલી કોઈ પણ વસ્તુ એવી કે જે માસ ધરાવે છે અને જગ્યા રોકે છે, ઓક્યુપાય સ્પેસ, ઓકે, તેને શું કહેવાય? મેટર કહેવાય. જેમ કે ચોપડો છે, પેન છે, ઓકે, દફતર છે, પછી આપણું હાઉસ છે, કોઈ પણ વસ્તુ જે છે તેને શું કહેવાય? મેટર, કે જે પોતાનું માસ ધરાવે અને જે સ્પેસ રોકે. જેમ કે એક્ઝામ્પલમાં બુક છે, પેન, પેન્સિલ, વોટર, એર અને ઓલ લિવિંગ બિંગ્સ. તો આ બધી વસ્તુ શું છે? મેટર છે, બિકોઝ તે માસ ધરાવે છે અને સ્પેસ રોકે છે. પછી આ સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે મેટરના કેટલા સ્ટેટ્સ રહેલા હોય છે? તો મેટરના મેઇનલી 3 સ્ટેટ રહેલા હોય છે. ઓકે, 3 સ્ટેટ જોવા મળે છે મેટરના. એક સોલિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ અને ગેસિયસ સ્ટેટ. ઓકે, તો પાર્ટિકલ્સ આર હેલ્ડ વેરી ક્લોઝ ટુ ઇચ અધર ઇન સોલિડ ઇન એન ઓર્ડરલી ફેશન એન્ડ ધેર ઇઝ નોટ ફ્રીડમ ઓફ મુવમેન્ટ. એટલે કે સોલિડ તમે આગલા ધોરણની અંદર શીખી ગયા છો સ્ટાન્ડર્ડની અંદર કે સોલિડ કોને કહેવાય. તો સોલિડની અંદર જે તેના પાર્ટિકલ્સ હોય છે, સબસ્ટેન્સ, તે ઘણા જ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા રહે છે, અરેન્જ થયેલા હોય છે. ઓકે, વેરી ક્લોઝ અરેન્જ થયેલા હોય છે. ઉપરાંત તે લોકો એકદમ પરફેક્ટલી, તેમના સબસ્ટેન્સ પાર્ટિકલ્સ એકદમ પરફેક્ટલી ઓર્ડરની અંદર અરેન્જ થયેલા હોય છે. આમ ઉપરાંત તેમના પાર્ટિકલ્સ એક જગ્યાથી બીજી જગ્યા અંદર મૂવ થતા નથી, તેમને ફ્રીડમ નથી કે તે મૂવ થઈ શકે. ઓકે, તો આ વાત આપણે કરી સોલિડની. હવે લિક્વિડની વાત કરીએ તો ઇન લિક્વિડ્સ ધ પાર્ટિકલ્સ આર ક્લોઝ ટુ ઈચ અધર બટ દે કેન મૂવ અરાઉન્ડ. એટલે કે લિક્વિડની અંદર પણ તેના પાર્ટિકલ્સ જે છે તે એકબીજાની ખૂબ જ નજીક અરેન્જ થયેલા હોય છે, એકબીજાને ક્લોઝ અરેન્જ થયેલા હોય છે, પરંતુ તે આજુબાજુ મૂવ તો થઈ શકે છે. તમે જોયું હશે લિક્વિડ એટલે કે વોટર, તો વોટર જે છે તેના મોલિક્યુલ્સ, તેના એટમ્સ એટલે કે તેના પાર્ટિકલ્સ એકબીજાની ખૂબ જ નજીક વેરી ક્લોઝ અરેન્જ થયેલા હોય છે. પરંતુ એક જગ્યાથી તમે લિક્વિડ એટલે કે વોટરને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ તમે ફ્લો કરાવો તો તે આરામથી ફ્લો થઈ જશે. ઓકે, તે આરામથી, સહેલાઈથી, ઇઝીલીથી મૂવ થશે.
In gases, the particles are far apart as compared to those present in solid or liquid state, and their movements is easy and fast. એટલે કે સોલિડ અને લિક્વિડની સરખામણીમાં રિસ્પેક્ટમાં ગેસીસ જે છે તે ગેસીસના પાર્ટિકલ્સ એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા છે, ફાર ગોઠવાયેલા છે. ઓકે, અને તેથી જ તેમની વચ્ચેની જે સ્પેસ છે, સ્પેસ બિટવીન પાર્ટિકલ્સ ઓફ ગેસીસ એ કેવી છે, ખૂબ જ વધુ છે. અને તેના કારણે જ આ ગેસીસના પાર્ટિકલ્સ ઇઝીલી અને ફાસ્ટ મૂવ થઈ શકે છે. ઓકે, મૂવ થાય છે. હવે કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો સોલિડ હેવ ડિફાઇનાઇટ વોલ્યુમ એન્ડ ડિફાઇનાઇટ સ્પીડ. જે સોલિડ હોય તેનું વોલ્યુમ કેવું હોય, ડિફાઇનાઇટ હોય, ચોક્કસ હોય, અને તેનો શેપ પણ ડિફાઇનાઇટ હોય. જેમ કે પેન છે, ચોપડો છે, પેન્સિલ છે, આ બધાનું જ વોલ્યુમ કેવું, ડિફાઇનાઇટ છે, અને તેમનો શેપ પણ ડિફાઇનાઇટ છે. Liquid have definite volume but do not have definite shape. They take the shape of the container in which they are placed. જે લિક્વિડ જે છે તેમનો ડિફાઇનાઇટ વોલ્યુમ હોય છે પરંતુ શેપ હોતો નથી. કેમ? કારણ કે તમે સમજો કે તમે એક ગ્લાસ પાણી ભર્યું છે, આ ગ્લાસ ભરેલા પાણીને તમે બીજા મોટા ગ્લાસમાં ભરો, પછી કોઈ એક વાડકામાં ભરો કે બીજા એક પાત્રમાં ભરો, બીકરમાં ભરો, તો ત્રણમાં ભરશો તો પાણીનો જે જથ્થો છે, અમાઉન્ટ ઓફ વોટર, તે તો સરખો જ રહેશે. ઓકે, પરંતુ જે વોટરનો શેપ છે તે ડિફરન્ટ પાત્રની અંદર, ઓકે, ગ્લાસની અંદર છે, પછી બીકરની અંદર છે, તો જેવું તેનો શેપ હશે તેવો શેપ તે વોટર લેશે. ઓકે, તેનું વોલ્યુમ તો સેમ જ રહેશે, જેટલું તેટલું વોટર અંદર રહેશે, પરંતુ તેનો શેપ જુદો જુદો જોવા મળશે. આ ઉપરાંત આ તમે જુઓ અહીંયા ફિગરની અંદર મેં સોલિડની ફિગર બતાવી છે, લિક્વિડની અને ગેસીસની. તો આ સોલિડની અંદર તેના પાર્ટિકલ્સ છે એકબીજાની ખૂબ જ નજીક અરેન્જ થયેલા હોય છે. તેમની વચ્ચેની જે સ્પેસ છે, સ્પેસ બિટવીન પાર્ટિકલ્સ એ ખૂબ જ ઓછી અથવા તો નહિવત, નિગ્લેજિબલ છે. જ્યારે લિક્વિડની અંદર જે સ્પેસ બિટવીન પાર્ટિકલ્સ ઓફ લિક્વિડ જે છે તે ખૂબ જ ઓછી છે, પરંતુ આ સોલિડના પાર્ટિકલ્સની રિસ્પેક્ટમાં કેવી છે, વધુ છે. ઓકે, જ્યારે ગેસીસની વાત કરીએ તો પાર્ટિકલ્સ ઓફ ગેસીસ ઇઝ વેરી ફાર ટુ ઈચ અધર. ઓકે, અને રેન્ડમલી તે મૂવ થાય છે, ફાસ્ટ અને ઇઝીલી રેન્ડમલી મૂવ થાય છે. તો આટલું યાદ રાખજો. ગેસીસ હેવ નાઇધર ડિફાઇનેટ વોલ્યુમ નોટ ડિફાઇનેટ શેપ. જે ગેસીસ હોય છે, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, હાઇડ્રોજન હોય, કે કોઈ પણ આર્ગોન હોય, કોઈ પણ જે શેપ ગેસીસ છે તેમનું શેપ અને તેમનું વોલ્યુમ કેવું, ડિફાઇનેટ હોતું નથી. દે કમ્પ્લીટલી ઓક્યુપાય ધ સ્પેસ ઇન ધ કન્ટેનર ઇન વિચ દે આર પ્લેસ્ડ. કોઈ પણ ગેસ છે તેને તમે કન્ટેનરમાં ભરશો કાં તો કોઈ પણ બીકરમાં ભરશો, જે વસ્તુની અંદર ભરશો તે વસ્તુનો તે શેપને એક્સેપ્ટ કરી લેશે. ઓકે, તે મેળવી લેશે. જેમ કે સોલિડ, હવે આપણે વાત કરીએ કે સોલિડમાંથી લિક્વિડની કેમનો કન્વર્ટ થાય છે, લિક્વિડમાંથી ગેસીસમાં કેમનું કન્વર્ટ થાય છે, તેનાથી ઊંધું ગેસીસમાંથી લિક્વિડમાં અને લિક્વિડમાંથી સોલિડમાં કેમનું કન્વર્ટ થાય છે તે આપણે જોઈએ. તો હવે આપણી પાસે સોલિડ છે, એટલે કે આપણી પાસે આઈસ છે. સમજો કે આપણી પાસે આઈસ છે. હવે આ આઈસ એટલે કે સોલિડને, આઈસ સોલિડ ફોર્મમાં હોય. ઓકે, તો આ આઈસને આપણે હીટ આપીશું, બરફને હીટ આપીશું, તો હીટ મેળવવાની સાથે તે વોટરની અંદર કન્વર્ટ થશે. ઓકે, એટલે વોટર શું છે, લિક્વિડ ફોર્મ. હવે આ વોટર જે લિક્વિડ ફોર્મમાં છે તેને વધુ હીટ આપીશું તો તે વેપરની અંદર કન્વર્ટ થશે, એટલે કે વેપર ઓફ વોટર મળશે, ગેસીસ. ઓકે, હવે આ વેપર ઓફ વોટરને આપણે કૂલ કરીશું, ઠંડુ પાડીશું, તો આપણને પાછું વોટર એટલે કે લિક્વિડ ફોર્મ મળશે. અને આ લિક્વિડ ફોર્મને ફરી આપણે કૂલ કરીશું તો આપણને સોલિડ એટલે કે આઈસ ફોર્મ મળશે. જેમ કે તમે તપેલી હોય કાં તો બોટલ હોય, તો બોટલની અંદર પાણી ભરીને ફ્રીજમાં મૂકો છો તો તે ઠંડુ થઈ અને આપણે શેમાં મળે છે, આઈસ મળે છે, બરફ મળે છે, તો તે સોલિડ ફોર્મની અંદર મળે છે. તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો મેટરની ડેફિનેશન, મેટરના એક્ઝામ્પલ, પછી સ્ટેટ ઓફ મેટર્સ કેટલા છે, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસીસ, તેની કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખજો. ઓકે, તેની ફિગર યાદ રાખજો, પછી તેનું કન્વર્ઝન પણ યાદ રાખજો. આટલી વસ્તુ મેં તમને કીધી છે, તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે આપણે ક્લાસિફિકેશન ઓફ મેટર જોઈએ. તો મેટર કેમનું ક્લાસિફાય થાય છે, તો મેટર જે છે તેના મેઇનલી 2 પાર્ટની અંદર ક્લાસિફાય થાય છે, એક મિક્સચર અને પ્યોર સબસ્ટેન્સ. મિક્સચરના બીજા 2 પાર્ટ છે. ઓકે, બીજા 2 ટાઈપ છે, હોમોજીનિયસ મિક્સચર અને હિટ્રોજીનિયસ મિક્સચર. પછી પ્યોર સબસ્ટેન્સ છે
તેના બીજા બે ટાઈપ છે, એક એલિમેન્ટ્સ એન્ડ કમ્પાઉન્ડ્સ. તો આ બધી વસ્તુ આપણે જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્યોર સબસ્ટન્સ કોને કહેવાય તે આપણે જોઈએ. વેન ઓલ કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ્સ ઓફ અ સબસ્ટન્સ આર સેમ ઇન કેમિકલ નેચર ઇટ ઇઝ સેડ ટુ બી અ પ્યોર સબસ્ટન્સ. પ્યોર સબસ્ટન્સ હોય તે કોને કહેવાય? તો પ્યોર સબસ્ટન્સની અંદર જેટલા પણ પાર્ટિકલ્સ હોય છે, જેટલા પણ કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ્સ હોય છે સબસ્ટન્સના, તે બધા જ કેમિકલ નેચરની અંદર કેવા હોય છે? સેમ હોય છે. તેમનું કેમિકલ નેચર કેવું હોય છે? સેમ હોય છે. આપણે તેને શું કહીએ છીએ? પ્યોર સબસ્ટન્સ. હવે આપણે વાત કરીએ મિક્સચરની. તો મિક્સચર કોને કહેવાય? તો a mixture contains particles of two or more pure substance which may be present in it any ratio, hence their composition is variable. મિક્સચર કોને કહેવાય? કે તેની અંદર બે કરતાં વધારે સબસ્ટન્સ એડ થયેલા હોય, ભેગા કરેલા હોય, ઓકે, અને તે કોઈ પણ રેશિયોની અંદર હોય, કોઈ પણ પ્રમાણની અંદર હોય, કોઈ પણ અમાઉન્ટની અંદર હોય, ઓકે. તેમનું કોમ્પોઝિશન પણ કેવું હોય? અલગ અલગ હોય, વેરિયેબલ હોય, બદલાતું હોય, ઓકે. તેને આપણે શું કહે છે? મિક્સચર. જેમ કે તેનું એક્ઝામ્પલમાં આલું, એક ગ્લાસ વોટર લો, પાણી લો, તેની અંદર 1 ચમચી મીઠું નાખો અને 1 ચમચી મોરસ નાખો અને ઉપરાંત લીંબુ પણ નાખો, અને આ જે શરબત રેડી થશે, ઓકે. તો આ શરબત હલાવીને આપણે રેડી કરીશું. તો આ શરબત શું છે? વન ટાઈપ ઓફ મિક્સર છે, ઓકે. શું છે? વન ટાઈપ ઓફ મિક્સર છે, ઓકે. પ્યોર સબસ્ટન્સ ફોર્મિંગ મિક્સચર આર કોલ્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ, ઓકે. હવે મેની ઓફ ધ સબસ્ટન્સ પ્રેઝન્ટ અરાઉન્ડ યુ આર મિક્સચર. ફોર એક્ઝામ્પલ, સુગર જે છે, સોલ્યુશન ઓફ વોટર છે, સોલ્યુશન ઓફ સુગર છે, એર છે, ટી એક્સેટ્રા મિક્સચર. આ બધા જ જે એક્ઝામ્પલ છે તે કોના છે? મિક્સચરના છે. હવે મિક્સચરના આપણે બીજા બે ટાઈપ જોઈશું. આ મિક્સચર મે બી હોમોજીનિયસ અથવા તો હિટ્રોજેનિયસ, ઓકે. હિટ્રિયોજેનિયસ. પહેલું આપણે હોમોજીનિયસ જોઈએ. તો ઇન હોમોજીનિયસ મિક્સચર ધ કમ્પોનન્ટ્સ કમ્પ્લીટલી મિક્સ વિચ ઇચ અધર, ઓકે. હોમોજીનિયસ મિક્સચર હોય તેની અંદર જેટલા પર કમ્પોનન્ટ્સ હોય, જેટલા પર સબસ્ટન્સ હોય, તે બે કરતાં વધારે હોય. આ બધા જ એકબીજાની સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થયેલા હોય છે, કમ્પ્લીટલી મિક્સ થયેલા હોય છે. જેમ કે તમને એક્ઝામ્પલ બી આપ્યું મેં શરબતનું. 1 ગ્લાસ પાણી, 1 ચમચી મોરસ અને 1 ચમચી મીઠું અને લીંબુ. તો આ ત્રણને આપણે ભેગા કરીને મિક્સ કરીને જે શરબત બને છે તે શરબત શું છે? હોમોજીનિયસ મિક્સચર છે. કારણ કે તે કમ્પ્લીટલી એકબીજામાં મિક્સ થઈ ગયા છે, તેમને આપણે અલગ કરી શકતા નથી, ઓકે. ધીસ મીન પાર્ટિકલ્સ ઓફ કોમ્પોનન્ટ ઓફ ધ મિક્સચર આર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધ બંક ઓફ મિક્સચર એન્ડ ઇટ્સ કમ્પોઝિશન ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ. જેમ કે શરબત બનાવ્યું તો શરબતની અંદર તમને એવું નહીં થાય કે એક ભાગમાંથી કાં તો નીચે કાં તો ઉપરથી તમને મોરસનો સ્વાદ આવશે, કાં તો પછી વચ્ચેથી તમને મીઠાનો સ્વાદ આવશે, ઓકે. પરંતુ તમે શરબત પીશો એટલે બધી જગ્યાએ તમને જે પ્રમાણે શરબતનો સ્વાદ આવવો જોઈએ, ઓકે, ખાટો મીઠો, તે આખા ગ્લાસની અંદર રહેલા શરબતના બધા જ ભાગમાંથી તમને એક સરખો સ્વાદ જોવા મળશે. તેનો મતલબ શું થયો? કે આ મિક્સચર જે બન્યું તે હોમોજીનિયસ મિક્સચર છે, અને તેની અંદર જેટલા બી કમ્પોનન્ટ આપણે એડ કર્યા છે એ થ્રુ આઉટ આખા શરબતની અંદર કમ્પ્લીટલી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયા છે, અને તેમનું કમ્પોઝિશન પણ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, ઓકે. તો આને શું કહેવાય? એક્ઝામ્પલ તમે મેં શરબતનું આપ્યું તે શેનું છે? હોમોજીનિયસ મિક્સચરનું એક્ઝામ્પલ છે. અથવા તમે સુગર સોલ્યુશન લઈ શકો, એર લઈ શકો. એરની અંદર પણ એવું જ છે. એની અંદર ઘણા બધા ગેસીસ રહેલા હોય, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. તો આ બધા જ ગેસીસ એરની અંદર રહેલા છે, પરંતુ આપણે તેમને ઓળખી નથી શકતા, ઓકે. એકબીજામાં ભૂલી ગયા છે, એકબીજામાં ભેળવાઈ ગયા છે, ઓકે, મિક્સ થઈ ગયા છે. તો આ જે એર છે એ વન ટાઈપ ઓફ હોમોજીનિયસ મિક્સર છે. સુગર સોલ્યુશન મેં તમને કીધું, ખાંડનું સોલ્યુશન, ઓકે, શરબત, તે પણ તેનું જ ઉદાહરણ છે. આપણે જોઈએ હવે heterogeneous mixture. In heterogeneous mixture, the composition is not uniform throughout and sometimes different components are visible. એટલે કે heterogeneous જે મિક્સર હોય છે તેની અંદર જેટલા પણ કોમ્પોનન્ટ્સ હોય છે, જેટલા પણ સબસ્ટેન્સ હોય છે, જે આપણે એડ કરીને મિક્સર બનાવ્યું છે, તે બધા જ કોમ્પોનન્ટ, બધા જ સબસ્ટેન્સ જે છે, ઓકે, બધા જ પાર્ટિકલ તે આખા મિક્સરની અંદર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોતા નથી. આખા મિક્સરની અંદર યુનિફોર્મલી હોતા નથી, ઓકે. અને કેટલીક વાર તો આપણે આ મિક્સરના અલગ અલગ ડિફરન્ટ કમ્પોનન્ટ્સને
નરી આંખોથી જોઈ પણ શકીએ છીએ, તે વિઝિબલ પણ હોય છે. ઓકે, તો આવા મિક્સરને શું કહેવાય? હિટ્રોજીનિયસ મિક્સર કહીએ છીએ. એનું એક્ઝામ્પલ લઈએ, મિક્સર ઓફ સોલ્ટ એન્ડ સુગર, ગ્રેન્સ એન્ડ પ્લગ્સ અલોંગ વિથ સમ ડર્ટ. ઓકે, જો અહીંયા આગળ યાદ રાખજો, મિક્સર ઓફ સોલ્ટ એન્ડ સુગર એ શું છે? હોમોજીનિયસ હિટ્રોજીનિયસ મિક્સર છે. પરંતુ આપણે સોલ્ટ અને સુગરની અંદર વોટર એડ કરી દઈએ તો તે કેવું થઈ જશે? હોમોજીનિયસ મિક્સચર થઈ જશે, કારણ કે તે શરબત બની હશે. પરંતુ અહીંયા આગળ વોટર એડ નહીં કર્યું, ખાલી આપણે સોલ્ટ અને સુગરનું જ મિક્સર કર્યું છે, ભેગા કર્યા છે. ઓકે, તો આ કેવું છે? હિટ્રોજીનિયસ. એટલે આપણે નરી આંખે જોઈ શકીશું કે આ શું છે? સોલ્ટ છે અને આ સુગર છે. પરંતુ શરબત બનાવ્યા પછી તે હોમોજીનિયસ મિક્સચર થઈ જાય છે, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી કે આ સોલ્ટ છે, આ સુગર છે, આ લીંબુ છે. ઓકે, તો આપણે મિક્સરની ડેફિનેશન જોઈ, પ્યોર સબસ્ટન્સની ડેફિનેશન જોઈ, મિક્સરના બે ટાઈપ જોયા, તેના એક્ઝામ્પલ જોયા. ઓકે, constituent particles of pure substance have fixed composition. ઓકે, ફિક્સ્ડ કોમ્પોઝિશન. તો જે પ્યોર સબસ્ટન્સ હોય છે તેમના જે પ્યોર સબસ્ટન્સ હોય છે તેમના પાર્ટિકલ્સ કેવા? ફિક્સ્ડ કોમ્પોઝિશનની અંદર રહેલા હોય છે. જેમ કે કોપરની વાત કરો, સિલ્વર, ગોલ્ડ, વોટર, ગ્લુકોઝ, તો આ બધા શું છે? પ્યોર સબસ્ટન્સ છે. તો ગ્લુકોઝની અંદર જેટલા કાર્બન હોવા જોઈએ, જેટલા હાઇડ્રોજન હોવા જોઈએ, જેટલા ઓક્સિજન હોવા જોઈએ એટલા પ્રમાણમાં જ હોય, તેમાં વધઘટ થાય નહીં. તેનો રેશિયો જે છે તે કેવો? ફિક્સ રહે. તો આપણે તેને શું કહેવાય? પ્યોર સબસ્ટન્સ કહેવાય. સિલ્વર છે તો સિલ્વરની અંદર એક જ એટમ તમને જોવા મળશે, એક જ એટમ જોવા મળશે, સિલ્વરના જ એટમ જોવા મળશે. ગોલ્ડ છે તો ગોલ્ડના અંદર પણ ગોલ્ડના જ એટમ જોવા મળશે. વોટર છે તો વોટરની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંનેનો રેશિયો કેવો? સેમ જોવા મળશે. ઓકે, એની અંદર એવું નહીં હોય કે હાઇડ્રોજનનો એક પરમાણુ વધારે હશે, ઓક્સિજનનો એક એટમ ઓછો હશે. ગ્લુકોઝની અંદર પણ ઓકે, આ કોપરની વાત કરી તો કોપરની અંદર પણ એક જ પ્રકારના એટમ જોવા મળશે. ગ્લુકોઝની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે તેમાં જે રેશિયામાં હશે એ રેશિયામાં જ જોવા મળશે. એટલે રેશિયો પણ આગો પાછો થાય નહીં, રેશિયો પણ કેવો? કોન્સ્ટન્ટ રહે છે, સેમ રહે છે. ઓકે, ગ્લુકોઝ કન્ટેન્સ કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન ઇન અ ફિક્સ રેશિયો. હમણાં મેં કીધું ને તમને, એન્ડ ઇટ્સ પાર્ટિકલ્સ આર ઓફ સેમ કોમ્પોઝિશન્સ. અને તેમાં પાર્ટિકલ્સ કેવા? સેમ કોમ્પોઝિશનમાં છે. તેમનો રેશિયો કેવો છે? હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનનો ફિક્સ છે, તે ચેન્જ થતો નથી. કોન્સ્ટિટ્યુન્ટ ઓફ ગ્લુકોઝ C6H12O6. જો આ ગ્લુકોઝનું શું છે? મોલિક્યુલર ઇક્વેશન છે. ઓકે, તો જો તેની અંદર કાર્બન કેટલા છે? 6 છે, હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 6 છે. તો આ જે મોલિક્યુલર ઇક્વેશન છે તે આખા ગ્લુકોઝની અંદર કેવું? સેમ રહે છે. તેની અંદર એવું ના થાય કે કાર્બન 8 થઈ જાય, હાઇડ્રોજન 10 થઈ જાય, ઓક્સિજન જે છે 12 થઈ જાય, તેની અંદર ચેન્જીસ આવે નહીં. ઓકે, તેને આપણે શું કહે છે? પ્યોર સબસ્ટન્સ કહે છે. આ જેમના નંબર ઓફ એટમ જે છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના તે કેવા? સેમ રહે છે, ફિક્સ રહે છે. અને તેમનો રેશિયો પણ જે છે તે કેવો? ફિક્સ રહે છે. અને આ જે મિક્સર જે છે તેમને આપણે સિમ્પલ ફિઝિકલ મેથડથી અલગ કરી શકતા નથી, સેપરેટ કરી શકતા નથી. હવે આપણે જોઈએ એલિમેન્ટ્સ. તો એલિમેન્ટ્સની પહેલી ડેફિનેશન જોઈએ. પાર્ટિકલ્સ ઓફ એન એલિમેન્ટ કન્સિસ્ટ ઓફ ઓનલી વન ટાઈપ ઓફ એટમ. કોઈ પણ એલિમેન્ટ તેની ડેફિનેશન શું છે કે એલિમેન્ટ ત્યારે જ કહેવાય કે જ્યારે તે સબસ્ટન્સની અંદર, તે એલિમેન્ટની અંદર એક જ ટાઈપના, વન ટાઈપના એટમ હોય. જેમ કે કોપરની વાત કરીએ, ગોલ્ડની વાત કરીએ, સિલ્વરની વાત કરીએ, તો આ બધા વસ્તુની અંદર તમે જો કોપર તમે લો તો કોપરનો જે સોલિડ છે, કોપર સોલિડ ફોર્મમાં મળે. તો કોપરની અંદર કોપરના જ એટમ હોય, સિલ્વરની અંદર સિલ્વરના જ એટમ હોય. એવું ના હોય કે સિલ્વરની અંદર ગોલ્ડના એટમ હોય, કોપરના એટમ હોય. એટલે જે તે એલિમેન્ટ છે તે એલિમેન્ટની અંદર તેના એકલા જ એટમ રહેલા હોય છે, બીજા કોઈના એટમ રહેલા હોતા નથી. તો આપણે તેને શું કહે છે? એલિમેન્ટ્સ કહીએ છે. તો એલિમેન્ટ્સની અંદર તેના એક જ ટાઈપના, એક જ પ્રકારના, ઓકે, વન ટાઈપ ઓફ એટમ રહેલા હોય છે. ધીસ પાર્ટિકલ્સ મે એક્ઝિસ્ટ એટ એટમ ઓર મોલિક્યુલ. એટલે જે પાર્ટિકલ્સ જે રહેલા છે વન ટાઈપ ઓફ, ઓકે, તે શું? એટમ પણ હોઈ શકે અથવા તો મોલિક્યુલ્સ પણ હોઈ શકે. જેમ કે Na એટલે કે સોડિયમ. તો સોડિયમનો તમે જથ્થો લાવો, અમાઉન્ટ ઓફ સોડિયમ લાવો તો તેની અંદર સોડિયમના એકલા જ એટમ હોય. કોપર લાવો તો કોપરની અંદર પણ કોપરના જ એટમ હોય.
સિલ્વરની અંદર પણ સિલ્વરના જ એટમ હોય. હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનના જ એટમ હોય. ઓક્સિજનની પણ ઓક્સિજનમાં તેના ઓક્સિજનના જ એટમ રહેલા હોય છે. તો આ એક્ઝામ્પલ છે તેના. હવે જુઓ કે સોડિયમની અંદર વાત કરીએ તો સોડિયમની અંદર કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ શું છે? એટમ છે. શું છે? કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ એટમ છે. જ્યારે ઓક્સિજનની વાત કરીએ તે કેવો ડાયનેમિક એટમ છે. તેની અંદર 2 એટમ રહેલા છે. 2 એટમથી જોડાઈને તે મોલિક્યુલ બને છે. તો ઓક્સિજનની અંદર કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ શું છે? મોલિક્યુલ છે. ઓકે, તો યાદ રાખજો. હવે આ ફિગર મેં ડ્રો કરી છે એટમ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ, એટલે કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ અને કોપર આ બધા એલિમેન્ટ છે. અને આ મેં તમે ડ્રો કર્યા છે એક તે શું છે? તેના એટમ છે. હવે જુઓ હાઇડ્રોજનનો એક એટમ અને અધર એટમ ઓફ હાઇડ્રોજનનો એક એટમ અને હાઇડ્રોજનનો બીજો એટમ. આ 2 એટમ જોડાઈને હાઇડ્રોજનનો શું બનાવે છે? મોલિક્યુલ બનાવે છે. જો આ એક જે છે તે હાઇડ્રોજનનો એટમ છે અને આ પણ હાઇડ્રોજનનો એટમ છે. આ બંને એટમ જોડાઈને હાઇડ્રોજનનો એક મોલિક્યુલ બનાવે છે. તેવી જ રીતે ઓક્સિજનમાં પણ હોય છે. ઓક્સિજનનો એક એટમ અને બીજો એક ઓક્સિજનનો એટમ, એટલે કે 2 ઓક્સિજનના એટમ જોડાઈને ઓક્સિજનનો મોલિક્યુલ બનાવે છે. When 2 or more atoms of different elements combine together in definite ratio, the molecule of a compound is obtained. એટલે શું કહેવા માંગે છે કે 2 અથવા 2 કરતાં વધારે એટમ જે છે જુદા જુદા એલિમેન્ટના એટમ 2 અથવા 2 કરતાં વધારે ભેગા થઈને કમ્બાઈન થઈને કમ્બાઈન થાય ત્યારે એક ડિફાઇનાઇટ રેશિયોની અંદર, કેવા ચોક્કસ ડિફાઇનાઇટ રેશિયોની અંદર તો શું આપણને મળે છે? કમ્પાઉન્ડ મળે છે. એટલે કે અલગ અલગ એલિમેન્ટના 2 કરતાં વધારે